નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 9ની જે નવી સ્વાધ્યાય પોથી જે આવી છે, નવી આવૃત્તિ આવી છે જે 2024-25 એના ભાગ નંબર 1ની અંદર પાના નંબર 79 થી 89ની આપણે વાત કરવાના છીએ। જે અંગ્રેજી વિષયની છે એનું સંપૂર્ણ સોલ્યુશન છે એ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો તમે હજી સુધી જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો। તો ચાલો આપણે શરૂઆત કરીએ છીએ। અને આપણે આગળ 79ના પેજ નંબરથી આપણે શરૂઆત કરીએ જેમાં ઇંગ્લિશ વિષય તમને આપેલો છે। તો અહીંયા કને શું કરવાનું છે તમે જોઈ શકો છો। સૌથી પહેલાં જ તમને આપેલું છે કે ફિલ ઇન ધ ડિટેલ્સ વિથ ધ કેપિટલ લેટર ઓનલી। તો તમારે અહીંયા કને સૌથી પહેલાં તમારો પાસપોર્ટ સાઇઝનો એક ફોટો લગાવવાનો છે, અહીંયા તમને આપેલું જ છે। પછી તમે તમારો માય ફેમિલી ડિટેલ લખવાની છે, સરનેમ લખવાનું છે, તમારું પોતાનું નામ લખવાનું છે, ફાધર્સનું નામ લખવાનું છે, મધર્સનું નામ લખવાનું છે, બ્રધર્સનું નામ લખવાનું છે, સિસ્ટરનું નામ લખવાનું છે। પછી ગ્રાન્ડફાધર એટલે કે દાદાનું નામ લખવાનું છે, દાદીનું નામ લખવાનું છે। ચલો એના પછી આગળ તમને અંકલ્સ એટલે કે તમારા કાકાનું નામ લખવાનું છે, આંટી એટલે કાકીનું નામ લખવાનું છે અને છેલ્લે તમારે 11મા નંબર ઉપર તમારું એડ્રેસ જે પણ ત્યાં તમે રહેતા હો એ તમારે લખવાનું છે કેપિટલ લેટરમાં। એના પછી 12મો નંબર જે છે તેમાં ડિસ્ટ્રિક્ટ તમારો જિલ્લો કયો છે એ વિગત તમારે લખવાની છે અને છેલ્લે 13મા નંબરમાં તમારે તમારો મોબાઈલ નંબર છે એ લખવાનો છે। ચલો આપણે વાત કરીએ હવે એક્ટિવિટી 2ની। તો જેની અંદર તમને અહીંયા કને કેટલાક પ્રશ્ન જે છે એ નીચે આપેલા શબ્દોને તમારે આલ્ફાબેટના ઓર્ડર પ્રમાણે કરવાના છે। જેમ ઉદાહરણ તમને અહીંયા કને આપેલું છે એ જ રીતના તમારે કરવાનું છે। તો કાઉ, બ્લુ, ઓરેન્જ, આંટ અને ફ્રેન્ડ। તો સૌથી પહેલાં શું આવશે? આંટ, પછી બ્લુ, પછી કાઉ, પછી ફ્રેન્ડ અને પછી ઓરેન્જ। એને તમારે ગોઠવવાના છે। ચલો એ જ રીતના બીજામાં બ્લેક, બ્રેડ, નેસ્ટ, પેન અને ટીચર। ત્રીજાની અંદર શું આવશે? તો કે બોલ, પીકોક, પેન્સિલ, પછી રેટ અને પછી રાઉન્ડ। પછી નેક્સ્ટ ચોથામાં સેટ, સ્લીપ, સ્માઇલ, સન અને સન। ચલો એના પછી પાંચમું તો કેન, કેટ, કેચ, ક્લિમ્પ અને ક્લાઉડ। આ રીતના તમારે એને આલ્ફાબેટના ક્રમમાં તમારે અહીંયા કને ગોઠવવાના હતા, આલ્ફાબેટ ઓર્ડર પ્રમાણે। ચલો એના પછી એક્ટિવિટી 2B એની આપણે વાત કરીએ કે જેની અંદર તમારે નીચે આપેલા શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ સાથે વાંચન કરી અને એક સરખા ઉચ્ચારવાળા શબ્દો જે છે એટલે કે તમારે અહીંયા કને શોધવાના છે અને લખવાના છે। તમે અહીંયા કને જોઈ શકો છો, આ શબ્દોનું તમે વાંચન કરજો એટલે તમને ખ્યાલ આવી જશે। હવે એક જેવા જ જે શબ્દ તમને મળે છે કયા છે? તો કે બેટ, સેટ, કેટ। બીજો છે રિંગ અને સિંગ। પછી ત્રીજો છે બોક્સ અને ઓક્સ। ચોથો છે ફાઇન અને ડાઇન। પાંચમો તમને મળે છે મોલ, બોલ, કોલ, ડ્રોલ, ડોલ અને ફૂલ। છઠ્ઠો છે મેપ, ટેપ અને કેપ અને સાતમો છે હિયર, હિયર અને આઠમો છે તમે જોઈ શકો છો, આઠમો છે કેન, પેન, મેન અને ફેન। તો આ રીતના સમાન જે ઉચ્ચારણવાળા શબ્દો છે એને તમારે શોધીને લખવાના છે। ચલો એના પછી એક્ટિવિટી 2C એની આપણે વાત કરીએ તો અહીંયા કને ફાઇન્ડ આઉટ ધ નેમ્સ ઓફ ધ 5 મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હિડન ઇન ધ ગ્રીડ। તો તમારે આની અંદરથી તમારે શોધવાના છે। આપણે શોધી દઈએ સૌથી પહેલાં જો પિયાનો છે, પછી ગિટાર છે, પછી વાયોલિન છે, તબલા છે અને છેલ્લું છે ફ્લૂટ। તો આ રીતના 5 મ્યુઝિકના સાધનોના નામ છે એ આપણે અહીંયા કને ગોતવાના હતા, જે તમે અહીંયા કને સરળતાથી ગોતી શકો છો, જોઈ શકો છો। આપણે અહીંયા કને રાઉન્ડ પણ કરેલા છે, તમે અહીંયા કને જોતા જાઓ એક એક પડતા તબલા, પછી ગિટાર, પછી પિયાનો, આ દરેકે દરેક શબ્દ જે છે એ તમને અહીંયા કને દેખાઈ જશે, આપણે અહીંયા કને લાઇન વડે દર્શાવેલા છે। એના પછી એક્ટિવિટી 2D એની વાત કરીએ તો આપણે અહીંયા કને લિસન ટુ ધ ફોલોઈંગ વર્ડ્સ એન્ડ રિપીટ ધેમ લાઉડલી। તો તમારે અહીંયા કને આ શબ્દ જે છે એને તમારે મોટેથી અહીંયા કને ખાલી વાંચવાના છે એટલે તમને ખ્યાલ આવી જશે। જેમ કે બીટ, તો બીટ તો તમે અહીંયા કને એને વાંચવાના છે। ચલો એના પછી તમને ફકરો આપેલો છે, ફકરાના આધારે પ્રશ્નના જવાબ આપણે લખવાના છે। તો અહીંયા કને તમે જોઈ શકો છો પહેલો પ્રશ્ન, અહીંયા ફકરો તમને એક્ટિવિટી 3Aમાં આપેલો છે માય ફ્રેન્ડ વિશે। તો એના આધારે આપણે અહીંયા કને આ કમ્પ્લીટ કરવાનું છે। તો પહેલો છે ડઝ સોફિક લાઇક ધ જેન્કિંગ? તો યસ, સોફિક લાઇક ધ ડાન્સિંગ। બીજો પ્રશ્ન જે છે એની અંદર તમને અહીંયા જોઈ શકો છો, જવાબ તમારો આપણે અહીંયા લખી દીધેલો છે લોંગ। પછી ત્રીજા પ્રશ્નની અંદર શું આવશે? તો સોફીઝ આઈસ આર બ્રાઉન, ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ આવશે ટ્રુ। પછી શું આવશે કે સોફીઝ કેન ડાન્સ એન્ડ સ્વિમ બટ સી કેન નોટ પ્લે ટેનિસ।
તમે અહીંયા કને જોઈ શકો છો. 5મો પ્રશ્ન જે છે એ પણ જોવો તો કે વોટ ઇઝ સોફી, તો સોફી ઇઝ માય ફ્રેન્ડ. અને પછી છે હાઉ ડઝ સોફી લુક, તો સી ઇઝ થિન એન્ડ ટોલ, સી હેઝ ગોટ લોંગ એન્ડ બ્રાઉન હેર. અહીંયા કને તમે આ રીતના આ પ્રશ્નના જવાબો જે છે એ સરળતાથી લખી શકો છો. જરૂર પડે ત્યાં વિડીયોને સ્ટોપ કરી દેજો અને વિડીયોને સ્ટોપ કરી અને આ બધા જવાબો જે છે એ તમારી નોંધ પોથીમાં એટલે કે સ્વાધ્યાય પોથીમાં તમે ઉતારી દેજો. ચલો આપણે વાત કરીએ એક્ટિવિટી 3Bની, તો જેની અંદર તમને અહીંયા કને એક રેપર આપેલું છે, એના આધારે પ્રશ્નનો જવાબ છે ચાંદની સેન્ડલ સોપનું આપેલું છે. ચલો આપણે પ્રશ્નના જવાબ જોઈએ. સૌથી પહેલો પ્રશ્નની વાત કરીએ કે વોટ ઇઝ ધ વેઇટ ઓફ ધ સોપ, તો વેઇટ ઓફ ધ સોપ ઇઝ 100 grams. બીજો પ્રશ્ન છે વેર ઇઝ, તમે જોઈ શકો છો વેર ઇઝ રૂબીસ ઇન્ડસ્ટ્રીઝ, તો અહીંયા કને તમને પ્રશ્નના જવાબો જે છે એ આપેલા જ છે. તમે અહીંયા કને વિડીયોને સ્ટોપ કરી અને તમારી સ્વાધ્યાય પોથીમાં પ્રશ્નના જવાબો છે એ લખી લેજો. ચલો વાત કરીએ આપણે એક્ટિવિટી 4Aની, તો રીડ ધ પેરેગ્રાફ કેરફુલી એન્ડ ફાઇન્ડ ધ સિંગ્યુલર એન્ડ પ્લ્યુરલ સેન્ટેન્સ. તો અહીંયા કને તમે જોઈ શકો છો કે કયા એક વચન છે અને કયા બહુવચન છે. તો અહીંયા કને તમને આપણે નોટિફાઈ કરીને આપી દેલા છે કે ધેર ઇઝ અ બિગ ઝૂ ઇન અવર સિટી. તો તમે જોઈ શકો છો આ સિંગ્યુલર છે, જ્યાં એસ કરેલા છે એ સિંગ્યુલર છે અને પી કરેલા છે એ બધા પ્લુરલ છે. તમે અહીંયા કને જોઈ શકો છો. તો આપણે અહીંયા કને દરેક વાક્યની અંદર અંડરલાઇન પણ કરી છે અને અંડરલાઇનની સાથે સાથે એને એસ છે કે પી છે એ પણ આપણે દર્શાવેલું છે. તો આ રીતના તમે સરસ રીતે વિડીયોને સ્ટોપ કરશો તો તમને આ સરળતાથી તમારી સ્વાધ્યાય પોથીની અંદર આ બધા જ પ્રશ્ન જે છે તમે સરળતાથી લખી શકશો. કારણ કે આપણે જો 1 નંબર 2 નંબર 3 નંબર એવા નંબર પણ અહીંયા કને આપેલા છે અને નંબરના આધારે તમે આ સરળતાથી એસ અને પી પણ ઓળખી શકશો, કારણ કે નંબરની બાજુમાં જ આપણે બતાવેલા છે. જેમ કે વી સો મેની બર્ડ્સ, તો મેની બર્ડ્સ જે છે એન્ડ એનિમલ્સ ધેર, તો અહીંયા શું આવશે તો કે પી આવશે. એ જ રીતના 10મું નંબરનું વાક્ય છે એ એસ આવશે, સિંગ્યુલર છે. ઇટ વોઝ અ મેમોરેબલ ટ્રીપ, તો એ છે સિંગ્યુલર. તો તમે અહીંયા કને તમે જોઈ શકો છો જ્યાં એસ છે ત્યાં સિંગ્યુલર છે અને પી છે ત્યાં બહુવચનવાળા છે. તો ચલો વાત કરીએ એક્ટિવિટી 4Bની, તો અહીંયા કને તમારે ચેન્જ ધ ફોલોઈંગ સિંગ્યુલર વર્ડ્સ ઇન્ટુ ધ પ્યુલર વર્ડ્સ રાઇટ ઇન યોર. તો આપણે જોઈ શકીએ એક વચનને બહુવચનમાં બોય તો બોયસ, વોચ તો વોચિસ, ફ્રેન્ડ તો ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો અહીંયા કને વોચ જે છે તો વોચિસ થશે, આ રીતના અહીંયા કને લાગશે. ગ્લાસ તો ગ્લાસીસ, બોક્સ તો પછી બોક્સીસ આવશે. એ જ રીતના પોટેટો તો એની અંદર શું આવશે તો ES લાગશે. ડીશ તો ડીસીસ લાગશે. પછી માઉસ છે તો અહીંયા કને તમે જોઈ શકો છો આ રીતના આખા બધા જે શબ્દ જે છે એ તમે તમારા સ્વાધ્યાય પોથીની અંદર જવાબ સ્વરૂપે સરસ રીતે વિડીયોને સ્ટોપ કરી અને લખી દેજો, જેના કારણે તમને આખો જવાબ જે છે એ સરળતાથી લખાઈ જાય. વાત કરીએ એક્ટિવિટી 4Cની, તો તમારે ચેન્જ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇન્ટુ પ્લુરલ, એટલે કે નીચેના વાક્યનું બહુવચનમાં રૂપાંતર કરીને લખવાનું છે. ઉદાહરણ તમને આપેલું છે એ ડોગ ઇઝ બાર્કિંગ, તો ડોગ્સ આર બાર્કિંગ એવું આવશે. તો પહેલું વાક્ય તમે અહીંયા કને જોઈ શકો છો શું આપેલું છે ધ ચાઇલ્ડ ઇઝ પ્લેઇંગ, તો એનું હવે આપણે કન્વર્ટ કરવું હોય તો શું થશે ધ ચિલ્ડ્રન્સ આર પ્લેઇંગ. તો આ રીતના તમારે ફેરવવાનું છે. બીજું વાક્ય જે તમે જોઈ શકો છો ધ કાઉ ઇટ્સ ગ્રાસ, તો ધ કાઉસ ઇટ્સ ગ્રાસ. એ જ રીતના ત્રીજું છે અ લેડી વોઝ રીડિંગ, તો એનું શું આવશે જવાબ ધ, અહીંયા નીકળી જશે કે લેડીઝ વેર રીડિંગ, તો અહીંયા વોઝ હતું એની જગ્યાએ વેર થઈ જશે, લેડી છે એની જગ્યાએ લેડીઝ થઈ જશે. ચોથું છે ધ સ્ટુડન્ટ વોઝ રાઇટિંગ અ લેટર, ધ સ્ટુડન્ટ્સ વેર રાઇટિંગ અ લેટર. અને પાંચમું છે હી ઇઝ અવર ઇંગ્લિશ ટીચર, તો ધે આર અવર ઇંગ્લિશ ટીચર. આ રીતના ચેન્જ થશે, તમે જોઈ શકો છો. એના પછી આપણે વાત કરીએ છીએ એક્ટિવિટી 5Aની, તો એક્ટિવિટી 5Aની અંદર તમે જોઈ શકો છો રાઇટ એન ધ ગિવન બોક્સ. એ અથવા તો એન અથવા તો ધ, એટલે કે આર્ટિકલ શું આવશે લગાવવાનું છે આપણે. તો અહીંયા તમે શબ્દ જોઈ શકો છો એપલ, તો એની આગળ એન, પછી અર્થ તો એન, પછી અમ્બ્રેલા તો એન, પછી એરોપ્લેન તો એન, અને કાર છે તો એ આવશે. એ જ રીતના કેટ છે તો એ આવશે, આઈસ્ક્રીમ છે તો એન આવશે, પછી સન છે તો એની અંદર ધ આવશે. તમે અહીંયા કને જોઈ શકો છો ક્યાં ધ આવશે એ પ્રમાણે. પછી રોઝ છે તો અ આવશે, અને પછી એલિફન્ટ છે તો એન આવશે. ચલો એના પછી વાત કરીએ આપણે એક્ટિવિટી 5Bની અંદર, જેમાં તમને ફિલ ઇન ધ બ્લેક્સ બાય યુઝિંગ એન અને ધ આર્ટિકલ યુઝ કરીને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું છે ધીસ ઇઝ એન ઓરેન્જ, ધ ઓરેન્જ ઇઝ બિગ. બીજું છે તમે અહીંયા જોઈ શકો છો બે ઓરેન્જ છે, એકની આગળ એન લાગે છે, બીજાની આગળ ધ લાગે છે, એટલે તમે અહીંયા સમજી શકો છો આર્ટિકલ કઈ રીતના લગાવવાના હોય છે. ચલો એના પછી આપણે વાત કરીએ ધ જર્મન ઇઝ એન ઇઝી લેંગ્વેજ.
તો અહીંયા કને ઇઝી છે એટલે એન. પછી ધ મૂન ઇઝ ઇન ધ સ્કાય. પછી ચોથા નંબરનું વાક્ય જે છે અહીંયા બંને જગ્યાએ મૂન આગળ પણ ધ લાગશે અને સ્કાય આગળ પણ ધ લાગશે. ચોથા નંબરમાં માય બ્રધર લીવ્સ ઇન એન એપાર્ટમેન્ટ ઇન ધ સિટી સેન્ટર. ચલો એના પછી આઈ હેવ 1 year old ડોટર, તો આવશે. અને એ જ રીતના પછી છઠ્ઠું છે તો માય સિસ્ટર ઇઝ એન આર્ટિસ્ટ. તો આ રીતના આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ચલો એના પછી આપણે નેક્સ્ટ એક્ટિવિટીની વાત કરીએ તો જેની અંદર તમને રીડ ધ ફોલોઈંગ ક્વેશ્ચન એન્ડ સિલેક્ટ ધ આન્સર ફ્રોમ ધ ઓપ્શન. તો અહીં ઓપ્શન ઉપરથી તમારે જવાબ છે. પહેલો પ્રશ્ન જે છે એની આપણે વાત કરીએ કે ડુ યુ લાઇક ક્રિકેટ. તમે જોઈ શકો છો પહેલા પ્રશ્નની અંદર તમારે યસ આઈ ડુ કે નો આઈ ડોન્ટ. તો અહીંયા જો તમને ગમતી હોય ક્રિકેટ તો તમારે યસ આઈ ડુ એવું લખવાનું છે. ડુ યુ હેવ એની સિસ્ટર, તો તમારે લખવાનું અહીંયા કને યસ અથવા તો નો આઈ ડુ નોટ હેવ. તમારે જો હોય તો તમારે શું લખવાનું છે? યસ આઈ ડુ હેવ. તો પછી ડુ એની એન્જોય. તો આ રીતના તમારે અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેજો એટલે તમને દરેક પ્રશ્નના જવાબ છે એ સરળતાથી મળી રહે. ચલો વાત કરીએ આપણે એક્ટિવિટી 6Bની, જેની અંદર રીડ ધ સેન્ટેન્સ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તમે જોઈ શકો છો અહીંયા કને પહેલું વાક્ય આપણે જોઈએ કે શિવ ડ્રિંક્સ ટી ઇન ધ મોર્નિંગ. તો અહીંયા કને તમે જોઈ શકો છો ડ્રિંક એમાં ડઝ અને ડ્રિંક. તો શું આવશે? તો હી ડઝ નોટ ડ્રિંક કોફી ઇન ધ મોર્નિંગ. આ રીતના તમારું બંને શબ્દોનો ઉપયોગ કરી અને તમારે બનાવવાનું છે. ચલો એના પછી બીજું, ત્રીજું, ચોથું આ દરેક વાક્યની અંદર તમને જવાબો જે છે એ લખીને આપી દીધેલા છે. જરૂર પડે તો વિડીયોને સ્ટોપ કરી અને આ તમામ જવાબો જે છે એ તમારી નોંધપોથીમાં તમે એટલે કે સ્વાધ્યાય પોથીમાં તમે લખી લેજો. એના પછી પ્રવૃત્તિ 6Bની વાત કરીએ આપણે તો એની અંદર પણ તમારે કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બોક્સ. તો તમે જોઈ શકો છો આ રીતના આપણે આખા શબ્દો જે છે અહીંયા કને દર્શાવી દીધેલા છે અને તમારી ખાલી જગ્યાઓ આપણે પૂરી દીધેલી છે. વાત કરીએ એક્ટિવિટી 6Dની તો 6Dની અંદર તમે જોઈ શકો છો કે તમારે એમાં પણ arrange the words in the proper order and તમારે અહીંયા કને લખવાનું છે. તો તમે અહીંયા કને એ પણ તમે જોઈ શકો છો સરળતાથી તમને અહીંયા કને જવાબો આપણે લખીને અહીંયા કને આપી દીધેલા છે, જે આધારે તમે સરસ રીતે તમારું આ જે છે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન છે એ સરળતાથી જોઈ શકો છો. ચલો આપણે અહીંયા કને વાત કરીએ ઉપરનો જે તમને કોષ્ટક આપેલું છે એના આધારે પ્રશ્નના જવાબ તમારે આપવાના છે. નેક્સ્ટમાં તો વોટ ડઝ કીર્તિ ડુ ધ ટ્યુઝડે. તો કીર્તિ એટેન્ડ્સ યોગા ક્લાસ ઓન ધ ટ્યુઝડે. તમે અહીંયા કને જોઈ શકો છો ટ્યુઝડેની અંદર શું કરે છે. તો ટ્યુઝડેની અંદર તમે અહીંયા કને એટેન્ડ ધ યોગા ક્લાસ એવું લખેલું છે તો તમે એના આધારે આપણે જવાબ આપી શકીએ છીએ. ચલો પ્રશ્ન બીજામાં શું છે કે વોટ ડઝ કીર્તિ ડુ ઓન વેડન્સડે. તો વેડન્સડે વાળું તમે અહીંયા કને જોઈ શકો છો. વેડન્સડેની અંદર શું આપેલું છે એ રીતના જોઈ અને તમારે દરેક પ્રશ્નના જવાબો જે છે એ તમારે અહીંયા કને લખવાના છે. આપણે અહીંયા કને જવાબો જે છે એ લખી લીધા છે તમામ. જરૂર પડે ત્યાં તમે વિડીયોને સ્ટોપ કરી અને લખી લેજો. વાત કરીએ 6Fની તો તમારે અહીંયા કને સિલેક્ટ ધ પ્રોપર ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન. તમારે અંડરલાઇન કરેલા શબ્દો જે છે તો અહીંયા કને મિલી ડ્રંક 50 ml મિલ્ક. તો હુ ડ્રંક 50 ml મિલ્ક એના ઉપર તમારે અહીંયા કને પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. એ જ રીતના તમે જોઈ શકો છો બીજાની અંદર શું આવશે તો બી આવશે. અહીંયા કને કિરણ બોટ અ રેડ જે છે તો અહીંયા કને તમે જોઈ શકો છો બી નંબરનો જવાબ આપણો સાચો આવશે. તો અહીંયા કને ત્રીજાની અંદર તમે જોઈ શકો છો ધ બોયઝ પ્લેડ ઓન ધ સ્કૂલ અરાઉન્ડ. તો અહીંયા કને વેર આવશે. સ્કૂલની જગ્યાએ પૂછેલું છે તો વેર ડીડ ધ બોયઝ પ્લે. એ જ રીતના ચોથાની અંદર 6 PM દર્શાવેલું છે તો અહીંયા કને વેનથી આપણો બનશે વાક્ય વેન ડીડ ધ મેચ સ્ટાર્ટ. તો આ રીતના તમારે એની અંદર પ્રશ્ન વાક્ય બનાવવાના છે. જેના પછી વાત કરીએ છીએ આપણે 6G એક્ટિવિટી તમને આપેલી છે. સિલેક્ટ ધ પ્રોપર ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન પાર્ટ્સ એન્ડ ધેર આન્સર. તો પહેલામાં આઈ વિલ સેન્ડ યુ ગિફ્ટ ટુમોરો. તો ટુમોરો આવશે તો વેન આવશે. બીજાની અંદર તમે જોઈ શકો છો સી આવશે. ત્રીજાની અંદર પણ સી આવશે અને ચોથાની અંદર બી આવશે. તો આ રીતના આપણે 89 પેજ સુધી આપણું આ સોલ્યુશન છે એ જોઈ લીધું છે. તમે હજી સુધી જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે બેલ આઇકન પણ દબાવી દેજો, કારણ કે આપણે આ સંપૂર્ણ સ્વાધ્યાય પોથીના તમારા જે 1થી કરીને 6 ભાગ આપેલા છે એ 6 ભાગનું સંપૂર્ણ સોલ્યુશન છે એ આપણે આ ચેનલ ઉપર જોવાના છીએ. એટલા માટે તમને આ સંપૂર્ણ સોલ્યુશન છે એ સરળતાથી મળી રહે એટલે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો. આપણે ફરીથી નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી તમે બધા મસ્ત રહો અને તંદુરસ્ત રહો.